થાનગઢ તાલુકાના સોનગઢ ગામે પતિએ ઘરગથ્થુ કંકાસને કારણે પોતાની પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના બાદ આરોપી પતિ ખુદ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડીવાયએસપી વિશાલ રબારી તથા પીઆઈ વીકે ખાટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ પરિવારના ઝઘડાને કારણે આ કૃત્ય થયું હોવાની શક્યતા છે. મૃતકનો મૃતદેહ કબજામાં લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે. પોલીસે ગુનાહિત તપાસની કામગીરી શરૂ કરી છે. આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે સોનગઢ કરીને એક જે ગામ છે ત્યાં એક બનાવ બનેલો છે. આ બનાવમાં મરણ જનાર મનસાબેન વાઇફ ઓફ બહાદુરભાઈ જડુ તેઓ પોતાના ઘરમાં સૂતા હતા અને રાત્રિના જ લગભગ આશરે 2-3 વાગ્યાની આસપાસ એમના પતિ જે બહાદુરભાઈ ટપુભાઈ જડુ જે છે એ પોતે માનસિક રીતે અસ્થિર હોય અને લાંબા ટાઈમથી એમની દવાઓ ચાલતી હોય, તો કોઈપણ રીતે એમને મગજમાં કંઈ વાત એવી આવી ગઈ હોય એવું અમારું માનવું છે. ને એના લીધે એક કુંડળીવાળી લાકડી લઈ અને આજે મનસાબેન જે છે પોતે સૂતા હતા અને લાકડી વડે એમના માથામાં ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ કરી અને ઘા પહોંચાડી અને જગ્યા ઉપર જ મનસાબેનનું મૃત્યુ થયું હોય એવું અમારું માનવું છે. તાત્કાલિક જ આ ગુનાની જેવી થાનગઢ પોલીસ સ્ટેશનને જાણ થઈ તો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ જે છે હાથ ધરવામાં આવી અને ત્યારબાદ બીએનએસની કલમ 103 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે. આજે આરોપી બહાદુરભાઈ ટપુભાઈ જડુ છે એમને પણ પૂછપરછ માટે અહીંયા લઈ આવી અને અટક કરવાની આગળની જે કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે. આમની પાછળનું જે બનાવનું કારણ છે એ મને લાગે છે કે માત્ર ને માત્ર અત્યારે હાલ જે પ્રાથમિક અમારી પાસે માહિતી છે એ મુજબ અને જે આરોપીને અમે પૂછપરછ જે પ્રાથમિક કરી છે એ મુજબ એમની માનસિક અસ્થિરતા જે છે એ લાગે છે. બીજું કોઈ કારણ આમની પાછળ જણાઈ આવતું નથી. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.